મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ન્યૂ વ્લોગમાં બધાનું વેલકમ છે. હું આવી ગઈ છું અમદાવાદ અને વ્લોગ હું સ્ટાર્ટ કરું છું કેમ કે મમ્મીએ મને એવું કીધું કે દીપ હજી સૂવે છે, તો ચલો જોઈએ આપણે. ઓ ભાઈ, ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ. એ તું સપનું નહીં જોતો, હું રિયલમાં આવી છું. तो क्या नाचो मैं? લે, ગુડ મોર્નિંગ. Good morning. Good morning. અવાજ નહીં આવતો. Good morning. કેટલા વાગ્યા ખબર છે? Oh, that's good. ચલો બોથા. હવે જોઈએ ઓલો શું કરે છે. લે આય હું છે. ગુડ મોર્નિંગ. ઓય ઉતારે છે, શરમ આવે છે કઈ? આજો. અને ઉઠાડ્યો તો બી પાછો સૂઈ ગયો. કેવો માણસ છે. બીમાર હું છું. ઓય બીમાર હું છું, મારે સૂવાની જરૂર છે. ઉઠે બસ ફાઇનલી હું ઉઠીને આવી ગયો છું. મારા પહેલા આવી ગયા છે. તો ઉઠીને નહીં આવતા ને ઉઠાડીને લાવવામાં આવ્યો છે. હા, તો મારા પહેલા આવી ગઈ હતી. શું બનાવ્યો છે? જ્યુસ, મોસંબીનું જ્યુસ. રસ જ્યુસ ના કહેવાય, રસ જ્યુસ જ કહેવાય. શું યાર, હું જ ઊંઘમાં છું. મમ્મી ભાઈ ચા પીવડાય તો ઊંઘ ઉડી જાય કદાચ. સુખડી બનાવું છું. સુખડી બનાવે છે? જો તો નહીં તું શું બને મને ના ખબર પડે, તો મને ખબર નહીં પડતી. પણ કેમ સુખડી બનાવે? આ શું છે? મહેમાન આવ્યા છે, નાસ્તો કરાવો. ગરમ ગરમ સુખડીનો નાસ્તો વાહ. અને ફાફડી. ક્યાં આ ફાફડી? દાદાને દેતા હા લઈ આવ્યા તાર પપ્પા. જો તમે હોતા આ દાદાને ચા છે? હા દઈ દે તારી આમાં શેકી આ કોણ લેવું? જીરાવી. દાદા ચા. અહીંયા એવા છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. દાદા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી જય શ્રી કૃષ્ણ. हमारे घर आए हैं मेहमान. आज शैम्पू કરીને આયા છે વાળમાં. આમ કરતો, આમ કરતો, આમ કરતો, કરતો કરને હમણાં કરતી દેવું કરને, કરને હમણાં કરતી દેવું કર. જો બોલાવો, જો 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 શું છે? જો વહી ગઈ. બની ગઈ મસ્ત સુગંધ આવે ને સુધી આવે છે. બહાર પબ્લિક ભી થઈ ગઈ કે સુગંધ છે નહીં આવે છે. લો તો મૂકી દો. આ બીમાર માણસ છો. સુખડી મસ્ત બની ગયો. પેલા હું સુખડી બહુ ખાતો નહીં. શું છે તારે? શેમ્પુ કરીને આવીએ છું તો વાળ સુધા રેખા છે. એક સિપ ના માની એક જ સિપ ખાલી. ગળ્યો છે. તમને બધા કેટલું સરસ સાચવે જ છે ને. હા 3 છોકરા અને 3 વહુ તમારા બધા સાચવે છે ને. કેટલું સાચવે છે. અને એક તો પરાણે ઉઠાડવામાં આવ્યો મારા દ્વારા, વન એન્ડ ઓનલી દિરાવી દ્વારા, અને બેસી ગયો છે નાસ્તો કરવા માટે એકલો એકલો. કે નહીં હું બગાડી. સુરતથી માણસ અહીંયા તારા પહેલાં પહોંચી ગયું ને તું હજી ઉઠ્યો બી નહીં. શરમ શરમ શરમ. તું તો ગયો. સોરી બોલ. હા સોરી ઓય બોલ. સોરી લે લે એવું નહીં, આમ પ્રેમથી. પ્રેમથી સોરી. જોરથી અવાજ જ નહીં આવતો. બરાબર નહીં નીકળતો. બોલ બોલ ને, બોલ. મારતે નહીં બોલાતું, બોલ ને. હું બોલું. સોરી. હું કામ પણ હું કર્યું મેં? અત્યારે તો કર્યો ને. આમાં તું આમાં જો, આમાં આમાં શું કર્યું મેં? તને ખબર. બોલ બોલ જલ્દી. તો વ્લોગ નહીં ઉતારું, ચાલ નીકળ. નહીં ઉતરે વ્લોગ તો હવે તારે જાતે ઉતારવો પડશે. સોરી. હવે તમે ક્यों ના આવે? એમ તો જ્યુસ બે કાંઈ એમ પીવે ને. અહીંયા ગોઠવાઈ ગયા છે નાસ્તો કરવા માટે. મોસંબીનું દો, સફરજનનું, હે મમ્મી? દાદાને આપી સુખડી? ઓકે. દાદા ભાભી અને આટા મારા છે. દાદા કેવી છે સુખડી? કેવી બની? હારી બની? ગરમ છે ને? ના ના મમ્મીએ બનાવી. હું તો રસ કાઢતી હતી મોસંબીનો. ઓ બા, સુખડી કેવી લાગી? હારી લાગી? હારી લાગી? સરસ, ખાઓ તઈ. વાહ. સાફ કરતે માં નહીં કરવાનો, ઈ કરશે. હા ઈ દીવો બે.
હારું ને હર્ષિલે હું ગુનો કર્યો? હર્ષિલે કેમ તાકાત કર્યો? હર્ષિલ બા ધીરાવીને તમે બક્કો ભરતા ખબર બક્કો હે ને વાહ 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 જો મારી યાદ છે યાદ છે હો બસ. આ દીપને ભરો તો. નહીં પડતા બા તારે જ ભરે દીપને ભરો તો બા બકો. બહુ બરોબર બકો નહીં ભરો, બકો બકો નહીં ભર્યો બા બકો ભરો તો એને. ન કરું. કાંઈ નહીં બાર નથી ભરો બકો. અત્યારે હું મસ્ત 4 વાગે સૂતો હતો એક ફોન આવ્યો મારી ઉપર કે મારી ગાડી ઠોકાઈ ગઈ છે જલ્દી આવી પેલા પપ્પાનો ફોન આવ્યો પપ્પાએ ફોન ન ઉપાડ્યો એટલે મારી ઉપર ફોન આવ્યો અને સીધો આ ફોન આવ્યો કે ગાડી ઠોકાણી છે મારો ફોન અહીં પડ્યો હતો ને હું સામે બેઠો તમને ક્યાં વાઈ ગયો દીકરા કઈ તો જો છોલાણું છે હું ક્યાં ખીજાડીશ તે પપ્પા ખીજે હું ન ખીજાવ એમાં શું થયું એને તને હોતે વાગ્યું તો ઈ પૂછ્યું પેલા પૂછાય ઈ પેલા તો મને ખબર ન ઈ એમ કે હું ઊભો તો અને આવીને ઠોકી તો ઈ કેમ તો વાગ્યું? ઊભો હોય છે ને તો એમ વાગે જ ખરો ને ઓલો વાહે ઠોકે એટલે એમાં થયું કેવું કે હર્ષિલ ઊભો હતો એનું ઓલું રૂમાલ લેવા ગયો હતો આજે બધાએ મોઢે કીધું ને બાંધવાનું, દીરાવીને બધાએ બધાએ કીધું ને દીરાવીને બધાએ. કે વાગ્યું છે તો વાગ્યું છે હું ખીલ નીકળે. ખીલ નીકળે એટલે હે ને રૂમાલ બાંધવાનો બહાર જાય તો તે લેવા ગયો તો રૂમાલ ગાડી રોંગ સાઈડમાં આવી અને લઈ લેતો. ઠોકી એટલે હર્ષિલભાઈ નું ગાડી એક્ટિવા ઠોકી દીધી છે એટલે આ વસ્તુ થયું છે વાગ્યું નથી ને બહુ તને? ટેન્શન તો મને થઈ ગયું હતું ઈ ભાઈ ફોન કરીને ખાલી એટલું કે મને ખાલી એટલું કે ભાઈ જલ્દી અહીંયા રાજમાં આવ્યો તો ગાડી ઠોકાઈ ગઈ ક્યાં? એટલે હું તો કયો કેવું સીધો ભાગ્યો તને ઓલી કહે છે કે શું થયું હું તો કઈ ને કઈ કીધું નહીં હું સીધો ભાગ્યો બાઈક ઓલી તને ફોન કરતો હતો ને મેં ન કર્યો કીધું આ ઘાય ઘા ગયો હું સામે તો બેઠો હતો એમાં હા પછી બોલતો નથી કે કઈ થયું નથી ને એવું કઈ સીધો એમ બોલે છે બાંધી દેવાય રૂમાલ. હવે ગમે ત્યાં જા ને આમાંથી વચ્ચેથી અહીં. પેલા ચશ્મા નાખી દેવાના આ રૂમાલ મારો છે ભાઈ આ. પેલા ન હોય પેલા ચશ્મા ન હોય તું હું ઊંધું શીખવાડતું કરવા દ્યો. ન હોય બસ જોઈએ બસ બોલો દાદા હું કેવું હર્ષિલભાઈ આટલી સ્પીડમાં ગાડી ચલાવે હું કેવું તમારે એના ઉપર ચલાવે કોઈ દિવસ નથી ન ચલાવો. ચલાવતો. હું જો વાગ્યું જો અહીંયા વાગ્યું છે થોડુંક વાગ્યું પપ્પાએ તો મસ્ત કરી નાખ્યું છે બોલ દીધું છે આવીને હવે મને થોડા તેણે એમ કીધું ઊભો તો ને ઠોકી હવે એટલે થોડા ઢીલા પડ્યા છે બાકી ક્યારના ગરમ થઈ ગયા હતા એટલે મેં એમ કીધું ઊભા જ તા તો ઊભો અહીં જ કેમ તો. વાગ્યું તને ઓલો ગાડી આવે તો વાગે તો ખરો ઓલો જ વાહે ને ઠોક્યું એટલે એક્ટિવા પડે નહીં એટલે ભરાય નહીં. માહિતી નથી કરી આગળથી જો ઈ ઊભો ન હોત તો વધારે વાગે ફાટ જ કંઈક આ તો ઊભો તો એટલે આટલું જ વાગ્યું સારું થયું ઓલો ત્યાં. હશે 40-50 ની વધારે સ્પીડમાં છે 40-50 તો પણ ઈ રોંગ એનો વાંક હતો એટલે ત્યાં ઈ કહેતો હતો. પણ રોંગ સાઈડમાં ગાડી ચલાવવી નહીં બાકી આપણે હવા હોય કે હું હેન્ડલ કરી લઈશ પણ વચ્ચે કોઈ માણસ આવી જાય તમે હેન્ડલ ના કરી શકો કોઈ વાહનનું આ તો ન વાગ્યું નથી હર્ષિલે સારું છે વાહનનો ન જીવ બળાય છોકરાનું જોવાય પેલા હા. તને કઈ થયું નથી વાહન ગયું ચા વાહન તો થાય આજ નહીં ચા તો પી લો દાદા પણ મમ્મીએ મસ્ત પપ્પાને હવડાવી દીધી અત્યારે પપ્પા અત્યારે પછી કોઈ દિવસ કોઈ પપ્પા થયા clean bold. પૂછવાનું. હે પેલા પૂછવાનું તને કઈ થયું નથી ને વાહન તો ગયું પડીકા વળી જાય છે ગાડીઓના ખબર છે ને હાસ તો. તો બસ જીવ આપણો જોવાનો હોય વાહ 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 આજનો સુવિચાર ફાફડી ફાફડી. મને ભૂખ લાગી છે કંઈક દે ચાલો દીપ પદવાણી વ્લોગ્સ ફેમિલી મોસંબીનો રસ પીવા પ્યોર મોસંબી પ્યોર મોસંબીનો રસ મીઠો મીઠો રસ લારી ખોલ દેવી છે. મોસંબીનો પ્યોર મીઠો રસ એમાં બીજો ઓલા કેવા ગૌઢા સાસુ મૂકે ગૌઢા સાસુ. ઇંગ્લિશમાં મૂકે દાદી સાસુ ઇંગ્લિશમાં. ઈ તો ઇંગ્લિશમાં તો મને હર્ષિલ ને પૂછો હર્ષિલ 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 અહીંયા આય તો ગ્રાન્ડ મધર હર્ષિલ ગ્રાન્ડ મધર ઇન લો. હર્ષિલ અહીંયા આય તો કામ જવા દે નિહાળે. ગ્રાન્ડ મધર ઇન લો. હા ઓકે દીરાવીને બાને કેવું હોય તો શું ઇંગ્લિશમાં શું કહેવાય બાને ગ્રાન્ડ મધર ગ્રાન્ડ મધર ઇન લો એટલે દાદાને ખબર તને નહીં ખબર. ગ્રાન્ડ મધર ઇન લો એની હારું મોસંબી લાવી છે હા તો ગ્રાન્ડ મધર ઇન લો માટે મોસંબી લાવી છે ક્યાં? મોસંબી મીઠી છે Yes. એમાંય મારો મીઠો પ્રેમ ભળે છે અત્યારે આ તો જાણે પેલા ભજીયા ઉતારતો હોય ને પ્રેમમાં ગોળાતો હોય ને એમ બોલે છે. પ્રેમથી રસ કાઢે છે એટલે પ્રેમ એમથી રસ હા? થોડો એટલે પ્રેમ જ મળે ને મજા આમ તો હજી તો એકને જ મેળો છે. બકવાસ તે સારો ના નીકળે એવું હજી એકને જ મેળો છે હજી એક અરસીલભાઈ જ પીતો છે એને તો પપ્પાએ પાયો એક ભટકાતો છે ને જોતો કોણ? હર્ષિલ
એ ભાઈને વાગ્યું છે એક્સિડન્ટ કાંઈ થયો ને લાગે છે ને માથે આજ. આ પગમાં વાગ્યું છે એને ક્યાં લગાવી દો અહીંયા છોલાઈ ગયું છે હા, નરસિંહ! અને અહીંયા મૂઢમાં વાગ્યું છે અહીંયા હે? તો તો ઈ ક્યાં ઊભીડો પાછો? ચાલો ગાઈઝ હું આવી ગયો ઘરે અત્યારે ઘણું બધું કામ હતું અને ધીરાભાઈ બીમાર તો હતી જ સુરતમાં પણ અહીંયા થોડું વધી ગયું છે પણ થઈ જશે ઓકે એની પાસે 1 દિવસનો ટાઈમ છે કારણ કે પરમ દિવસે છે આપણી ઇન્ફ્લુએન્સર ક્રિકેટ ટુર્નામેન્ટ સો 6 દિવસ ત્યાં મોજ કરવાની છે તો એ મોજ કરવા માટે ધીરાભાઈને કાલે 24 કલાકમાં ઓકે થવું પડશે ત્યારે વિક્સ લગાવે છે જુઓ બહુ હાય આંખમાંથી પાણી જ જાય છે તો એટલે સુરત હતી ત્યારે આમ નહોતી તબિયત સારી પણ પછી ઇન્જેક્શન ને એવું લીધું તો સારું થઈ ગયું હતું અને પછી બીજા 2 દિવસનો એક્સ્ટ્રા દવાનો ડોઝ લઈને આવી હતી તો મને એમ હતું કે સારું થઈ ગયું પણ પાછો સવારે આવી ત્યારે પાછો તાવ આવ્યો બપોર સુધી ત્યારે પાછો તાવ આવ્યો તો એવું લાગે છે કે દવાની અસર રહે છે ને એટલો ટાઈમ સારું રહે છે પછી પાછી તબિયત બગડી જાય છે અને મારો અવાજ બી ગયો છે એટલે એવું લાગે છે કે કદાચ બોટલ ચડાવવી પડશે નક્કી નહીં પણ હવે કાલે અત્યારે તો લેટ થઈ ગયું છે એટલે કાલે જઈશું પાછા દવાખાને ખબર નહીં હવે શું હોય ઘણા કે છે આંખ ભારે થઈ ગઈ છે તો કદાચ નજર લાગી ગઈ છે હા ઘણા બધા એવું બી કીધું તો નજર તો વળાઈ લઈ હમણાં મમ્મી આવે એટલે બાકી તો દવા ચાલુ છે ગોળીઓ ખાઈ ખાઈને કંટાળી દવા અને દુઆ તમારી દુઆ જો હરણ દેખાય ચાલો ગાઈસ સો આજનો બ્લોગ આપણે આ સાથે ફિનિશ કરીએ છીએ સારું લાગ્યું હોય તો લાઈક કમેન્ટ શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો મળીએ કાલે એક મસ્ત મજાના બ્લોગ સાથે ત્યાં સુધી ખુશ રહેજો ખુશ રહેવા દેજો જય શ્રી કૃષ્ણ અને આ ટું 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 બ્લોગ જોઈ આવજો મજા આવશે પેલું જાદુવાળું કયું મ્યુઝિક છે બાય 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 ઓકે બાય વાતું કરવા મળે પછી બાય બાય સબસ્ક્રાઇબ કરી નાખો જો ક્લિક કરીને બાય